નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિત પાઠ 10 ભાત પેટર્નની રમતનો વિડીયો જોઈશું અને તેનો પણ અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। વિડીયો ભાગ 1 ભાત અને પેટર્નની રમત। આપણી આજુબાજુની ભાત પેટર્ન। રોજબરોજના જીવનમાં આપણે ઘણી પેટર્ન જોઈએ છીએ। ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ છીએ, જો આપણે આજુબાજુ અને ઘણા રોજિંદા જીવનમાં પેટર્ન જોઈએ છીએ। આપણે આગળ ધોરણ 1 અને ધોરણ 2માં પણ પેટર્નનો અભ્યાસ કર્યો, બરાબર? તે પ્રમાણે અહીં આપણે એ જ પેટર્નનો અભ્યાસ કરવાનો છે। તો જેમ કે વાળનો તાર, આપણે ઘણી બધી જગ્યાએ વાળનો તાર આ રીતે જોતા હોઈએ। જેમ કે એ પેટર્ન એવી હોય કે સતત ક્રમિક સંખ્યામાં વધતી જતી હોય અથવા તો ઈને એ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય। જો અહીં તાર છે તો એમાં સ્ટાર જેવી ડિઝાઇન છે, પછી ગોળ છે, સ્ટાર જેવી ડિઝાઇન છે, પછી લંબગોળ છે। એ રીતે પેટર્ન તેની વધતી જાય છે સતત, બરાબર? પછી અહીંયા બારીની જાળી, આપણા ઘરે બારીની જાળી કે દરવાજો કોઈ પણ જગ્યા પર આ રીતે પેટર્ન જોવા મળે છે, જે એક પછી એક એ જ ક્રમિક સંખ્યામાં જોવા મળે છે, બરાબર? પુનરાવર્તિત થાય છે। પછી જુઓ સાપ છે, તો સાપની ઉપર પણ એકની આમ અલગ અલગ પ્રકારના આકારો છે, જે એક પછી એક પુનરાવર્તન થતા જાય છે અને એને આપણે પેટર્ન કહીશું। હવે તમારી આજુબાજુ કોઈ જુઓ અને 3 વસ્તુના નામ લખો કે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય। કઈ કઈ તમારી આજુબાજુમાં વસ્તુ છે જેમાં તમને પેટર્ન જોવા મળતી હોય? તો જુઓ, સાડી છે, તમારા મમ્મીની કે કોઈ પણ સાડી તમે જોઈ શકો અને કોઈ પણ પેટર્ન એમાં હોય તો એ કદાચ સરખી હોય અને એ આખી સાડીમાં એક સરખી જ પેટર્ન જોવા મળે છે, બરાબર? આપણે કોઈ વસ્તુ સાડી કે એવું લેવા જતા હોય તો એવું કહેતા હોઈએ કે કોઈ નવી પેટર્નની સાડી બતાવો ને, કોઈ નવી પેટર્નની, આ તો જૂની પેટર્ન થઈ ગઈ છે, આપણે બોલતા હોઈએ છીએ ને। હવે જુઓ પડદા, તો પડદામાં પણ એ રીતે થાય છે। પડદા હોય તો એ પણ અલગ અલગ પેટર્નના હોય છે, જેમાં બધી પેટર્ન પુનરાવર્તિત થતી જોવા મળે છે, અમુક આકારો હોય છે। પછી તોરણ, તો તોરણ પણ એટલા સરસ હોય કે જેમ કે કોઈ એક ફૂલ હોય કે ગણપતિ હોય, હાથી હોય, એવા બધા તોરણમાં પણ અલગ અલગ ભાત જોવા મળે છે અને જે એનું પુનરાવર્તન થતું જોવા મળે છે। પછી જોઈએ, અહીં એક છોકરી છે જે કહે છે, નમસ્તે, હું પલ્લવી છું। આ છોકરી છે તેનું નામ શું છે? પલ્લવી છે। હું જયપુરમાં રહું છું। તે ક્યાં રહે છે? જયપુરમાં। મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે। એટલે શું કહે છે? જયપુરમાં બ્લોક પ્રિન્ટ, અમુક પ્રકારની પ્રિન્ટ કરે છે, ત્યાં એ સાડી પર કે ઓછાળ પર કે પડદા પર એ રીતે કરે છે, એ કપડાં માટે જાણીતું છે। જયપુરમાં રાજસ્થાની પછી છે એટલે ત્યાં બાંધણી કે એવી પેટર્ન પણ જોવા મળે છે। મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાત જુઓ। તેની માતા ઘરે આ રીતે બ્લોક પ્રિન્ટ કરતી હશે કે એની ભાત પાડતી હશે, તો તેની જુઓ। તો અહીં આપણને મોરલા જેવો આકાર બતાય છે, અહીંથી એની ડોક છે, આ એના ઉપર છે, આ એના પાછળના પીછા, એના પગ, પણ એ મોરલો આ રીતે અલગ અલગ બાજુ ઉપર છે અને તેની પ્રિન્ટ કરેલી છે, જે ખૂબ જ સરસ દેખાય છે। બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે। એક દિવસ મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી। તેણે પણ એક બ્લોક અલગ અલગ, ખબર છે અમુક મેળો કે એવું હોય ત્યાં મહેંદી પાડતા હોય તો એના બીબા તૈયાર જ હોય કે જે આપણા હાથ ઉપર આમ લગાવીને મહેંદી મૂકી જ દે અને એનો આકાર મહેંદી જેવો પડી જાય। તો એ રીતે આખા બીબા હોય જે બ્લોક એટલે કે બ્લોક, બરાબર? એ પકડીને એણે પણ આવી ફૂલ જેવી એક વખત ચત્તું, એક વખત ઊંધું, એક વખત ચત્તું, એક વખત ઊંધું, એ રીતે તેણે પ્રિન્ટ બનાવી છે। તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી છે। દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે, તે તમે જોઈ શકો છો? હા, જોઈ શકીએ છીએ કે પેટર્ન પુનરાવર્તિત થાય છે। હવે જુઓ, પેટર્નમાં ચિત્રો। હવે પેટર્ન હોય પછી પેટર્નમાં એવું ન હોય કે ભાત જ હોય કે આવા બીબા દ્વારા જ પાડેલી હોય, કોઈ પણ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ।
તો મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. મેં દરેક પેટર્ન માટે નિયમોનો ઉપયોગ કર્યો છે. તો અહીં જુઓ કે તેણે કયા નિયમનો ઉપયોગ કર્યો છે. તો આપણે સામાન્ય જોઈએ તો જોતાં જ આપણને ખબર પડે કે પહેલાં 2 છોકરા છે, પછી 1 છોકરી છે, પછી પાછા 2 છોકરાઓ છે, પછી 1 છોકરી છે, પછી પાછા 2 છોકરાઓ છે. તો હવે પેટર્ન આપણે પુનરાવર્તિત કરવી હોય તો ત્યાં 2 છોકરાઓ પછી પાછળ શું આવશે? અહીં 1 છોકરી આવશે, 1 છોકરી પછી 2 છોકરા આવશે, 2 છોકરા પછી 1 છોકરી આવશે. એમ ક્રમિક લાઈન આખી જ્યાં સુધી આપણે કરવી હોય ત્યાં સુધી એ રીતે થઈ શકે. તો નીચે કહે છે આ પેટર્ન માટે નિયમ એ છે કે દરેક 2 છોકરા પછી 1 છોકરી આવે છે, પછી તેનું પુનરાવર્તન થાય છે. એક વખત આપણને પેટર્ન ખબર પડી ગઈ કે આ રીતની પેટર્ન કરવાની છે અને પછી તેનું શું કરવાનું હોય? પુનરાવર્તન કરવાનું હોય. બરાબર. હવે અહીં એક આ એરાવાળી પેટર્ન બતાવી છે. તો એમાં એક વખત એરો ઉપર જાય છે અને એક વખત નીચે આવે છે, એક વખત ઉપર જાય છે અને એક વખત એરો નીચે આવે છે અને પછી તેનું પુનરાવર્તન થાય છે. આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુએ છે અને એક તીર નીચેની બાજુએ છે, પછી તેનું પુનરાવર્તન થાય છે. હવે આપણને મહાવરો આપ્યો છે. મહાવરો એટલે આપણે એનું જાતે પેટર્ન કરવાની છે, આઈડિયા કરીને પેટર્ન કરવાની છે. તો જુઓ તેમાં પહેલું છે તો એમાં ઘડો આપ્યો છે, એટલે તો ફ્લાવર પોટનો કુંજો છે એ પણ કહી શકીએ. તો તેમાં એક લીલા કલરનો છે, એક ગુલાબી કલરનો છે, એક લીલા કલરનો છે, એક ગુલાબી કલરનો છે. તો હવે એ પેટર્નનું પાછું શું થશે? પુનરાવર્તન થશે. તો હવે જે ઘડો અહીં આપણે દોરીશું તે કયા કલરમાં હશે? લીલા કલરમાં હશે. પછી એક ગુલાબી કલરનો હશે. એ રીતે થશે. બરાબર. તો પહેલાં લીલા કલરનો હશે, ગુલાબી પછી લીલો આવશે. બરાબર. તો આ ઘડો કેવો હશે? લીલા કલરનો. આ પણ કેવો હશે? લીલા કલરનો. અને વચ્ચેનો જે ઘડો છે એ કેવો હશે? ગુલાબી કલરનો. બરાબર. આ રીતે તેનું પેટર્નનું પુનરાવર્તન થશે. હવે જુઓ નીચે જોઈએ, બીજા ખાનામાં 2 કરીને કઈ પેટર્ન આપી છે? તો તેમાં કક્કાની પેટર્ન આપી છે. તો શું છે તેમાં? અ છે 2 વખત, પછી બ છે, અ છે, પછી બ છે. તો આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. તો અહીંયા શું આવશે? અ આવશે 2 વખત અને પછી બ આવશે. બરાબર. એ રીતે એની પેટર્ન આગળ વધી છે. અ 2 વખત છે પછી બ છે. હવે જુઓ આ પેટર્ન છે અહીં મહાવરામાં ત્રીજું. તો તે છે એક ફૂલ છે. બરાબર. તો ફૂલ બનાવતા પહેલાં એક જ પાંદડી છે, પછી એક ફૂલમાં 3 પાંદડી છે, પછી એક ફૂલમાં 5 પાંદડી છે. એમ એકી સંખ્યા વધી. કઈ રીતે? પહેલાં 3 વધી અને પછી 5 વધી અને પાછું એ જ થઈ ગયું. પાછી એક પાંદડી આવી, પછી 3 પાંદડી આવી, એક પાંદડી આવી, 3 પાંદડી આવી ને 5 પાંદડી આવી. 1 3 5, 1 3 5 એમ એક ફૂલમાં 5 પાંદડી સુધી વધે છે. બરાબર. તો જ્યાં પેલું છે ત્યાં કેટલી પાંદડી હશે? 1 પાંદડી હશે. પછી 3 પાંદડી છે તો 3 પાંદડી કરીશું. પછી 5 પાંદડી છે તો 5 પાંદડી કરીશું. આ રીતે 5 પાંદડીઓ થશે. હવે ચોથી પેટર્નમાં સમજીએ. ચોથી પેટર્નમાં એમ છે, જુઓ કે એક આખું બોક્સ લીલા કલરનું છે અને એમાં એક રંગ ભૂરો છે, તે આ ઉપરની બાજુ છે. બરાબર. પછી એ ફરીને ક્યાં આવી જાય છે? આ બાજુ પર આવી જાય છે ભૂરો રંગ. પછી એ ભૂરો રંગ ફરીને પાછો ક્યાં આવી જાય છે? નીચેની બાજુ આવી જાય છે. હવે નીચેની બાજુથી પાછો આ બાજુ આવી જાય. એટલે ભૂરો રંગ ડાબી બાજુથી ચારે બાજુ આ બાજુ આમ ગોળ ફરે છે. આ બાજુથી શરૂ થયો એ ઉપર હતો. બરાબર. જુઓ પહેલાં એ રંગ આમ ઉપર હતો, પછી એ આ બાજુ ડાબી બાજુ ગયો, પછી એ નીચે આવ્યો. બરાબર. અને પછી એ આ બાજુ આવ્યો. તો ફરીવાર ક્યાં આવશે? હવે આ બાજુ આવશે ને. પછી આ બાજુ આવશે, પછી આ બાજુ, એમ ચારે બાજુ ફરતો જાય, પણ એ ડાબી બાજુથી સતત ફરતો જાય છે. તો આપણે તે પ્રમાણે કરીશું. હવે તે અહીં પહેલાં ઉપર આવશે. બરાબર. પછી તે આ બાજુ ડાબી બાજુથી ફરતો ફરતો જશે અને હવે તે ક્યાં જશે? નીચે જશે. એ રીતે થશે. બાકીના ખાનામાં કેવો કલર રહેશે? લીલો કલર જ રહેશે. હવે એ જ પેટર્ન પ્રમાણે અહીં છે.
તો જુઓ અહીં અર્ધગોળાકાર છે, તો એ અર્ધગોળાકાર ઘડિયાળની દિશામાં ફરે છે, એટલે ઉપરથી આ બાજુ ગયું, આ બાજુથી નીચે ગયું, નીચેથી બાજુમાં ગયું, બાજુમાંથી ઉપર ગયું, એ રીતે થતું જાય છે. જુઓ આપણે જોઈએ કઈ બાજુ ફરે છે. પહેલાં એ ઉપર હતું, પછી એ બાજુમાં ગયું, બાજુમાંથી નીચે ગયું, નીચેથી બાજુમાં ગયું, બાજુમાંથી પાછું ઉપર ગયું. બરાબર, અર્ધગોળાકાર એ રીતે ફરતું ગયું. જુઓ તો અહીં પાછું અર્ધગોળાકાર ઉપર છે તો ક્યાં આવશે? અહીં બાજુ પર આવશે. બાજુમાંથી ક્યાં આવશે? નીચે આવશે. નીચેથી ક્યાં આવશે? આ બાજુ પર આવશે. આ બાજુથી ઉપર પર આવશે, ઉપરથી પાછું બાજુ પર આવશે. આ રીતે પેટર્ન ફરતી જશે અને વચ્ચે આ રીતે કરીશું. હવે જુઓ નીચે છે છઠ્ઠું, જે સવાર, બપોર, સાંજ, રાત, સવાર એ રીતે છે. દિવસના 4 ટાઈમ છે, જે સવાર, બપોર, સાંજ અને રાત આપણે કહીએ છીએ તેની પેટર્ન છે, અને તે પણ ફરતી જાય છે. તો સવાર આવી ગયું. બરાબર, સવાર, બપોર, સાંજ, રાત, પછી સવાર આવ્યું તો હવે શું આવશે? બપોર. બપોર પછી શું આવશે? સાંજ આવશે. સાંજ પછી શું આવશે? રાત આવશે. રાત પછી શું આવશે? સવાર આવશે. એમાં પેટર્ન આગળ વધે છે. હવે વિકસતી પેટર્ન છે. અહીં કઈ પેટર્ન આપેલી છે? વિકસતી પેટર્ન આપેલી છે. મેં એક નવી પેટર્ન બનાવી, એટલે કે વિકસતી, સતત વધતી જાય, એમાં પુનરાવર્તન થાય નહીં. અહીં આ પેટર્નમાં શું થાય? પુનરાવર્તન, એટલે કે અહીં પહેલાં 1 હતા, પછી 3 હતા ને અહીં 5 પાંદડી હતી, તો એને એ પાછું પુનરાવર્તન થયું, એટલે કે રિપીટ થયું. 1 વખત, પછી 3 વખત ને પછી 5 વખત. એમાં આપણે પણ અહીંયા એમ કર્યું, 1, 5 અને 3 એમ એવી રીતે જ પાંદડી કરી. હવે અહીંયા એ જ પેટર્ન 1, 3, 5 પ્રમાણે સંખ્યા વધતી જશે. 1 પછી 2 થશે, પછી 3 થશે, પછી 4 થશે, પછી 5 થશે, એમ આગળ આગળ ચાલે. પણ 1 થાય, 2 થાય, 3 થાય, પછી 1 થાય, 2 થાય, 3 થાય એમ થશે નહીં. તો જુઓ અહીં એક વખત એરો નીચેની બાજુ છે, એક વખત ઉપરની બાજુ છે, એક વખત તીર નીચેની બાજુ છે, 2 વખત ઉપરની બાજુ છે, 3 વખત નીચેની બાજુ છે, 3 વખત ઉપરની બાજુ તીર છે. તો આપણે હવે શું કરશું? 4 વખત નીચેની બાજુ તીર કરીશું આ રીતે, અને 5 વખત 4 વખત ઉપરની બાજુ કરીશું. તો હવે પછી એની પછી પાછું વધ્યું છે. 4 પછી શું આવે? 5. તો 5 વખત તીર નીચેની બાજુ થશે અને 5 વખત તીર ઉપરની બાજુએ જશે. તો શું કહે છે? પણ આ પેટર્ન તો સતત વિકસતી જાય છે, તેનું પુનરાવર્તન થતું નથી. આપણે વિકસતી પેટર્ન જોઈ, બરાબર, તેનું પુનરાવર્તન થતું નથી. તો શું થયું? તે નિયમનું પાલન તો કરે છે, હા, પણ પેટર્ન તો બને જ છે, નિયમનું પાલન તો કરે જ છે. શું તમે નિયમ જોઈ શકો છો? પેટર્ન આગળ વધારી શકશો? હા, વધારી શકશો. બરાબર. જુઓ અહીં પાઠ્યપુસ્તકમાં દોરેલી પેટર્ન, તમારે આ રીતે અહીં પેટર્ન દોરવાની છે. એક કુંજો આ રીતે લીલા કલરનો ને એક કુંજો ગુલાબી કલરનો, પછી બ એ રીતે કરવાનું છે. પછી પાછી આ રીતે પાંદડી અહીં પાઠ્યપુસ્તકમાં તમારે કરવાની છે. પછી આ લીલો અને ભૂરો કલર જેમ ફરતો જાય છે તેમ તમારે પણ કલર આગળ ફરાવતો જવાનો છે. બાજુમાં છે તો હવે ક્યાં આવ્યું? ઉપર, પછી આ બાજુ, પછી નીચે. અને અહીં આ રીતે અર્ધગોળાકાર પણ જમણી બાજુથી આ રીતે દિશા ફેરવે છે, અને અહીં આ રીતે દિશા ફરે છે પેટર્નમાં. પછી બપોર, સાંજ અને રાત. પછી અહીં પેટર્નમાં જેમ તીર 4 છે, પછી અહીં કેટલા તીર આવશે? 5 તીર આવશે. અહીં કેટલા છે? 4. અહીં કેટલા છે? 3. એ રીતે તીરની સંખ્યા વધતી જાય છે. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે હોમવર્ક કરવાનું છે. બાળમિત્રો, અહીં સુધી અભ્યાસ કર્યો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. ત્યાં સુધી આવજો.